નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આગામી 24 કલાકમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. અમદાવાદથી આવ્યા દુઃખદ સમાચાર. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 20મો હપ્તો. વાહન ચાલકો માટે નવા નિયમો. મહિલાઓને મળશે હવે વગર વ્યાજે લોન. પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. રાશન કાર્ડ, આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન. ખેડૂતો માટે ફ્રી જાહેરાત. અનાજ ઉપર મળશે હવે લોન. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે અને સ્થાનિકોને ગરમીથી રાહત મળશે. 13 જૂને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થવાનો છે. વરસાદી આગાહી બાદ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધીરે ધીરે ચોમાસું અન્ય ભાગોમાં આગળ વધશે. રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે તેને જલ્દી જ ઠંડકનો અહેસાસ થશે. આગામી 24 કલાકમાં વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળશે અને ખેડૂતો નવા પાક માટે વાવેતર પણ શરૂ કરી શકે છે. અંબાલાલ પટેલે 13 જૂનથી રાજ્યમાં વરસાદ શરૂ થવાની આગાહી વ્યક્ત કરી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાને હવે 16 કળા ઉઠી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મિત્રો, ત્યાર પછી દુઃખદ સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમ લાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં 290 જેટલા લોકોના અવસાન થયા છે. ટાટા ગ્રુપે મૃતકોના પરિવારોને 1 કરોડની સહાય જાહેર કરી છે. સાથે બીજે મેડિકલ હોસ્ટેલની બિલ્ડિંગ પણ બનાવી આપશે. અત્યાર સુધી ફક્ત 2 જ લોકો આ દુર્ઘટનામાં બચી શક્યા છે. બાકીના બધાના મોત થયા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદના મણિનગરમાં બપોરે પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ અવસાન થયું છે. CR પાટીલ દ્વારા આ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી હતી. વિજયભાઈના વાહનના લકી નંબર 1206 અને જે તારીખે તેમનું અવસાન થયું એ તારીખ હતી 12 અને 6 મહિનો અને તે દિવસે તેમનું અવસાન થયું છે. વિજયભાઈ પાસે વેગેનાર કાર છે અને તેમની નંબર પ્લેટનો નંબર 1206 છે. આ નંબર તેમનો લકી નંબર છે અને જેદી પ્લેન ક્રેશની દુર્ઘટના બની તેદી પણ તારીખ અને 6 મહિનો હતો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મુખ્ય યોજના છે જે દેશભરના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. દરેક હપ્તો 2,000 રૂપિયાનો રહે છે. અત્યાર સુધી સરકારે 19 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતો PM કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. 20મો હપ્તો ક્યારે આવશે? મીડિયા અહેવાલ અનુસાર PM કિસાન યોજનાનો 20મો હપ્તો 20 જૂન 2025ના રોજ જારી થઈ શકે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. તેમ છતાં અગાઉના હપ્તાના સમયને જોતા એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આ તારીખની આસપાસ રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડમાં થશે મોટા ફેરફારો. રાજ્ય સરકાર દ્વારા 72 લાખ કરતાં વધુ પરિવારોને સસ્તું અનાજ પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ અનાજ વિતરણ વ્યવસ્થા અને ક્વોલિટીને લઈને અવારનવાર ફરિયાદો જોવા મળે છે. ત્યારે રાજ્ય સરકાર અનાજમાં થતી મિલાવટને અટકાવવા અને સારી ગુણવત્તાનું અનાજ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. સરકાર હવે છૂટક અનાજ વેચવાનું બંધ કરીને પેકેટમાં અનાજ આપવાનો વિચાર કરી રહી છે. ત્યારે અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું પેકેજિંગ અનાજ વિતરણ
ભેળસેળ અટકી શકે છે? શું ડુપ્લિકેટ પેકેજિંગ સંભાવનાઓ નથી? ભેળસેળને અટકાવવા માટે માત્ર પેકેજિંગ અનાજ વેચવાથી અટકી શકાય? સાથે સાથે મિત્રો બીજા રાશન કાર્ડને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ-શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને તેમને 4 સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો જાહેર કર્યો છે, તો બીજી તરફ ગુજરાત સરકારે રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધી 5 લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ. હવે વાહન ચાલકો માટે બીજું એક સ્ટીકર જરૂરી બની ગયું છે. જો તે સ્ટીકર વાહન ઉપર ચોંટાડવામાં ન આવે તો તમને 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. એટલું જ નહીં, દંડની સાથે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. સ્ટીકર વગરના આવા વાહનોને PUC પ્રમાણપત્ર પણ આપવામાં આવશે નહીં. આ એક સ્ટીકર છે કે જે જણાવે છે કે તમારું વાહન કયા ઈંધણ પર ચાલે છે. તેને કલર કોડેડ ફ્યુઅલ સ્ટીકર પણ કહેવામાં આવે છે. હવે દિલ્હીમાં વાહનો પર આ સ્ટીકર લગાડવું ફરજિયાત બની ગયું છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવતા હતા, હવે આ રકમ વધીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જનધન ખાતું જો તમે ખોલાવો છો તો તમને કયા કયા ફાયદા થશે. જો તમારું બેંક એકાઉન્ટ છે તો પછી તમે તેને જનધન ખાતામાં કન્વર્ટ કરાવી શકો છો, સરળતાથી કન્વર્ટ કરાવી શકો છો. આ માટે તમારે બેંક શાખામાં જઈને રૂપે કાર્ડ માટે અરજી કરવાની રહેશે અને ફોર્મ ભર્યા પછી તમારું બેંક ખાતું છે જનધન ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. કયા ફાયદા થશે એમના વિશે વાત કરીએ તો 6 મહિના પછી તમને ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે, 2 લાખ રૂપિયા સુધીનો એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ મળશે, 30,000 રૂપિયા સુધીનું લાઈફ કવર જે પાત્રતાની શરતોને પૂર્ણ કરવાના આધારે લાભાર્થીના મૃત્યુ ઉપર ઉપલબ્ધ છે, ડિપોઝિટ ઉપર વ્યાજ મળે છે, એકાઉન્ટ સાથે નિઃશુલ્ક મોબાઈલ બેન્કિંગ સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે. સાથે સાથે રૂપે ક્રેડિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવે છે, જેનાથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો ખરીદી કરી શકે છે. જનધન ખાતા દ્વારા વીમા, પેન્શન પ્રોડક્ટ્સ ખરીદવી સહેલી થશે. જો જનધન ખાતું છે તો PM કિસાન અને શ્રમયોગી માનધન યોજના જેવી યોજનામાં તમને પેન્શન માટે તમારું ખાતું છે ખોલાવવામાં આવે છે. દેશભરમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા, સરકારી યોજનાઓના ફાયદાના પૈસા સીધા ખાતામાં જમા થશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. ભારત સરકાર દેશની મહિલાઓને સશક્ત બનાવવા માટે અને તેમની આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારનું ધ્યાન મહિલા સશક્તિકરણ પર વધુ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વર્ષ 2023માં મહિલાઓ માટે લખપતિ દીદી યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાસ મિત્રો આપણે વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર માને છે કે તેમને ઉદ્યોગ સ્થાપવા માટે નાણાકીય સહાય આપવી જોઈએ. આ યોજના હેઠળ તમે વિના વ્યાજે, વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન છે મેળવી શકો છો. જોકે આ માટે તમારે કેટલીક દસ્તાવેજો પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ઉપરાંત સરકારે બનાવેલી કેટલીક શરતો છે એ પણ પૂર્ણ કરવી પડશે. આ યોજના હેઠળ સરકાર મહિલાઓને વ્યાજ વિના 5 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. આ માટે કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ યોજના સ્વસહાયી જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા મહિલાઓને તેમની આવક વધારવા મદદરૂપ નીવડશે તેમજ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજના હેઠળ મહિલાઓને કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ આપવામાં આવશે. પછી પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 1 થી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન વગર વ્યાજે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકારનો 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનો ટાર્ગેટ છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસની સુવિધાની શરૂઆત કરી છે. હવે વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની જરૂર નહીં પડે વાહન ચાલકોને. સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને એક્સપ્રેસ વે પર ટોલ વસૂલાતની
સરળ બનાવવા અને ખાનગી વાહનો માટે વાર્ષિક અને આજીવન ટોલ પાસ પ્રસ્તાવ રજૂ કર્યો. રિપોર્ટ અનુસાર સરકારે વાર્ષિક ટોલ પાસની કિંમત 3,000 રૂપિયા નક્કી કરી છે. એટલું જ નહીં, 15 વર્ષની માન્યતા સાથે આજીવન ટોલ પાસ ઉપર ઉપલબ્ધ રહેશે, જેમની કિંમત 30,000 રૂપિયા રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકો માટે આવી ખુશખબર. સરકાર ખેડૂતોને ખુશ કરવા માટે અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત કરી, જે અંતર્ગત ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયોના વિસ્તાર કરી અને તેમની આવક વધારી શકે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછી આગળ વાત કરીએ તો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા બેંક તરફથી વાર્ષિક 7% વ્યાજદરે લોન આપવામાં આવે છે. ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોનની ચૂકવણી પર વાર્ષિક 3% પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. જે ખેડૂતો ઝડપથી લોન ચૂકવે છે તેમને 2 લાખ રૂપિયા સુધીની લોન પર રકમ 4% વાર્ષિક વ્યાજ દરે તાત્કાલિક લોન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતો નજીકની બેંકમાં જવું પડશે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ મેળવવા માટે બેંક દ્વારા મંગાવવામાં આવેલા ફોર્મ છે એ સબમિટ કરવાના રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને 5 રૂપિયામાં મકાન બસેરા યોજનાની જાહેરાત થઈ છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે એક કાર્યક્રમ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત થયું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ સરકારનો છે. 6 વર્ષથી નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયાના ટોકન દરે આવાસ મળશે. આ માટે 1,500 કરોડ રૂપિયાની જોગવાઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટના કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડાની સુવિધા છે મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ખેડૂત મિત્રોને મળશે અનાજ ઉપર લોન. હવે મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય હોય તો એ છે કેસીસી યોજના, અને તે બાદ કેન્દ્ર સરકારે સૌથી મોટી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોના યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળે છે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો તેને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે છે આ લોન છે એ ભરી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ફ્રી જાહેરાત થઈ છે. પાક વીમા યોજના ફ્રી અમલમાં આવશે. એ પહેલાં વાત કરીએ તો ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધી સમસ્યાના નિરાકરણ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર જાહેર થયો છે. એ નંબર મિત્રો તમે લખી લેજો. 14,448 નંબર જાહેર થયો છે. આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને ફરિયાદના તાત્કાલિક નિકાલ પણ આવી જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 30,000 રૂપિયા ખાતામાં. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નાણાકીય સહાય વધારાની જોગવાઈની માંગ કરી. તેમના મતે મુખ્ય વર્તમાન વર્ષના 6,000 રૂપિયા જેટલી રકમ હવે મોંઘવારીના દરજ્જાઓને ધ્યાનમાં રાખતા અપૂરતી બની ગઈ છે અને એને વધારો કરવા જરૂરી છે. સાથે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે જો સરકારી સહાય સીધા ખેડૂતોના ખાતામાં પહોંચી અને પૂરતી માત્રામાં મળે તો 1 વર્ષમાં 30,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. સરકારે ખાતર સબસિડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન ડીબીટી પદ્ધતિ દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં આપવામાં આવે એવી પણ ખાસ મિત્રો જાહેરાત કરી છે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ કરીને અગત્યના સમાચાર, વાહન ચાલકો માટે મોટા સમાચાર. જો મિત્રો તમારી પાસે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે કોઈ પણ પ્રકારનું વાહન હોય તો વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માતને